નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી ચેપ્ટર 16 સેલ્વી પંકજમ. લેખકનું ઉપનામ એવાડેવ, પૂરું નામ પ્રફુલ્લ નંદશંકર દવે. સંદર્ભ ગ્રંથ આગંતુક. પ્રસ્તુત કૃતિનો સાહિત્ય પ્રકાર નવલિકા. અહીં એવાડેવ લેખકનું ઉપનામ છે. એમણે સેલ્વી પંકજમ શીર્ષકની વાત કરીએ. સેલ્વી એટલે કુમારી. કુમારી પંકજમ એના ચરિત્ર દ્વારા એક ખૂબ સરસ સંદેશો આપણને પ્રાપ્ત થાય છે. સેલ્વી પંકજમ એટલે ગાંધીગ્રામના અનાથ આશ્રમમાં ઉછરેલી યુવતી. દુનિયામાં એનું કોઈ જ નથી, પરંતુ આ સંસ્થાના ડાયરેક્ટર, સંસ્થાનું જેણે નિર્માણ કર્યું છે એવા અમ્મા અને અપ્પા, એ જ એમના માતા પિતા છે. એમને જ એ પોતાના માતા પિતા માને છે. સંસ્થાને પોતાનું ઘર માને છે. ત્યાં જે બીજા લોકો રહે છે એને એ પરિવારજન માને છે. અનાથ આશ્રમમાં ઉછરેલી છે, અને અનાથ આશ્રમ એટલે આપણા મનમાં જે કલ્પના છે અનાથ આશ્રમ વિશેની, એવું અનાથ આશ્રમ નહીં, પરંતુ ખૂબ સાયન્ટિફિક અને સાયકોલોજીકલના દ્રષ્ટિકોણથી ચાલતું વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે અહીં બાળકોનો ઉછેર કરવામાં આવે છે. અને એ જે ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે એમાં એને પૂરતો સહયોગ આપવામાં આવે છે. રહેવા જમવાની તો ખૂબ સારી વ્યવસ્થા છે જ, પણ મુખ્ય પાત્ર જે છે પંકજમ, એ બધી રીતે હોશિયાર છે. નૃત્યની વાત હોય, લેખનની વાત હોય કે વક્તૃત્વની વાત હોય, દરેકમાં એ આગળ પડતે છે. હવે એ ઉંમરલાયક થતા મુંબઈથી આપણા મુખ્ય પાત્ર જે છે, પુરુષ પાત્ર, એમનું નામ નથી, પણ એ આ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરી આ યુવતીને એટલે કે પંકજમને જોવા માટે, મળવા માટે અને યોગ્ય લાગે તો એની સાથે એ લગ્ન કરવા માંગે છે. પરંતુ જે વાર્તા નાયક છે, વાર્તા નાયકને ખબર નથી કે પંકજમ છે એ અનાથ છે. વાર્તા નાયક આવે છે, મળે છે, એને જે બોલવાની રીત છે, એ જે આવડત ધરાવે છે, એ કેટલી બધી હોશિયાર છે, એના પાત્રથી વાર્તા નાયક અંજાઈ જાય છે. અને ઉલટાનું એને એમ થાય છે કે પંકજમને હું પસંદ આવીશ કે કેમ. પરંતુ વાતમાં એને જાણવા મળે છે કે પંકજમ તો અનાથ છે અને આ અનાથ આશ્રમમાં ઉછરેલી છે. ત્યારે એનું માનસ પરિવર્તન થઈ જાય છે, અને એના કુળ વિશે, ગોત્ર વિશે, શા માટે એને માતા પિતાએ, અસલી માતા પિતાએ તરછોડી દીધી હશે, વગેરે વગેરે કેટલાય વિચારો આવે છે. અને એ મનથી નાસીપાસ થઈ જાય છે, હિંમત હારી જાય છે અને ઉદાસ થઈ જાય છે. પરંતુ પંકજમ જ્યારે સામેથી વાર્તા નાયકને કે પોતે કોણ છે અને અનાથ આશ્રમમાં ઉછરેલી છે વગેરે પોતાના જીવનની જે વાત છે, કોઈ શેર ના કરે આવી વાત, પરંતુ પંકજમ છે એ પોતાના જીવનની તમામ વાત કરી દે છે અને એમ કહે છે કે તમે મને પસંદ કરો કે ના કરો, પણ મારા જીવન સાથે જે જોડાયેલી વાત છે એ મારે તમને ચોક્કસ કરવી જોઈએ. આમ એણે નિખાલસતાથી પોતે અનાથ છે અને અનાથ આશ્રમમાં ઉછરેલી છે. અહીં જે ડાયરેક્ટર છે, આ સંસ્થાના સ્થાપક અમ્મા અને અપ્પાજીના માતા પિતા છે. અહીં રહેતા લોકો મારા પરિવારજનો છે, અને આ સંસ્થાઓ જે છે અહીંની સંસ્થાઓ, અનાથ આશ્રમ વગેરે, એ મારું ઘર છે, પરિવાર છે. આમ વાર્તા નાયકને વિચાર આવે છે, કદાચ આ સિવાયની કોઈ બીજા સ્ત્રી પાત્રનું પસંદ કરું તો આટલી નિખાલસતાથી પોતાના જીવનની જે ન કહેવાની વાત છે કદાચ મને કરે તો
તો વળી પાછું એનું માનસ પરિવર્તન થાય છે અને એ કશા પણ વિલંબ વગર પંકજમની સામે લગ્નનો પ્રસ્તાવ રાખે છે. વાર્તાના એકની આ વાતથી પંકજમ ખૂબ આનંદિત થાય છે, ખૂબ રાજી થાય છે અને અમાને આપવાના આશીર્વાદ લેવાની વાત કરે છે. પણ અહીં મુખ્ય મેસેજ એ ડાયવર્ટ થાય છે કે કોઈ પણ વ્યક્તિનો જન્મ કરતાં એનો ઉછેર કેવા વાતાવરણમાં થયો છે. જેમ કે પંકજમ ભલે અનાજ છે છતાં એનો ઉછેર કેવા વાતાવરણમાં થયો છે અને કેટલી બધી આવડત અને એક નિખાલસ પાત્ર તરીકે કેવી ઉભરી આવે છે વગેરે જે બાબતો છે. એટલે મહત્વનો સંદેશ એ છે કે વ્યક્તિનો જન્મ કરતાં, કુળ કરતાં એનો ઉછેર અને ઘડતર કેવા વાતાવરણમાં થયું છે એ ખૂબ મહત્વનું છે. આમ પંકજમની વાત દ્વારા આ સમગ્ર ચેપ્ટર, આ નવલિકાનો અભ્યાસ કરવાનો છે. સાથે સાથે બે પાત્રોનું મિલન છે, બંને વચ્ચે થતી વાતચીત, પંકજમની આવડત, એની કુશળતા, એ કેવી હોશિયાર છે, વાર્તાના એકને પંકજમના અસલી જીવન વિશે ખ્યાલ આવવો, એનું મન છે એ થોડી વાર માટે વિચલિત થવું અને પંકજમની નિખાલસ રજૂઆતથી વાર્તાનાયક છે એ ખૂબ મનથી રાજી થાય છે અને પોતાનો વિચાર બદલી અને લગ્નનો જે પ્રસ્તાવ રાખે છે. આ સમગ્ર જે વાત છે આપણે આ ચેપ્ટરના અભ્યાસ દ્વારા સમજવાની છે અને શીખવાની છે. એટલે વાત થઈ આ ચેપ્ટરના શીર્ષક અને મુખ્ય પાત્ર પંકજમ અને વાર્તાનાયક વિષયની અને આ ચેપ્ટરમાંથી મળતા મેસેજ એટલે કે સંદેશની. હવે વાત કરીએ આ ચેપ્ટરના લેખક, એનું ઉપનામ છે ઈવાડેવ, પરંતુ એનું પૂરું નામ પરીક્ષામાં તમારે હેતુલક્ષી પ્રશ્નો માટેના પ્રશ્નો છે કે ભાઈ ઈવાડેવનું પૂરું નામ જ્યારે પૂછાય છે ત્યારે તમારે પ્રફુલ્લ નંદશંકર દવે એવું લખવું પડે. પરંતુ જો પૂરું નામ પૂછાય અને ઉપનામ કહે તો તમારે ઈવાડેવ, આમ બંને બાબત યાદ રાખવી પડે. સાહિત્ય પ્રકાર નવલિકા અને સંદર્ભ ગ્રંથ શેમાંથી આ લેવામાં આવ્યું છે તો કે આગંતુક. આમ આ હેતુલક્ષી પ્રશ્નો છે. હવે આપણે આ ચેપ્ટરના લેખકનો પરિચય મેળવીશું, ત્યારબાદ ટેક્સ્ટ બુકમાં આપેલો ટૂંક સારાંશ અને ચેપ્ટરની ચર્ચા કરીશું. ઈવાડેવ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે ગુજરાતી સાહિત્યમાં. આગંતુક, તરંગીણીનું સ્વપ્ન, તહોમતદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. એટલે કે આગંતુક ટૂંકી વાર્તાનો સંગ્રહ છે, એમાંથી આ ચેપ્ટર લેવામાં આવ્યું છે. આ ચેપ્ટરનો સંદર્ભ ગ્રંથ છે આગંતુક. તેમણે ઈસુના ચરણે નામની લઘુ નવલ પણ આપી છે. પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી. આકર્ષક ચરિત્ર ચિત્રણ એ તમે આ પાત્ર પંકજમના પાત્ર દ્વારા જોઈશો કે કોઈ પાત્રને એ કેવું નિખરાવે છે, કેવું એને ઉપસાવે છે. સુરેખ વર્ણન કલા, આસપાસનું વાતાવરણ અને બે વ્યક્તિ વચ્ચેના વાતથી, સંવાદથી, ડાયલોગથી આખી ઘટના કેમ આગળ વધે છે અને કેવી ઇન્ટરેસ્ટિંગ બને છે વગેરે સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની. કે ચર્ચા સામાન્ય છે પણ ભાષા દ્વારા એ આપણા ઉપર કે વાંચનાર ઉપર કેવી એક ઊંડી છાપ છોડી જાય છે. આમ સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીત તેમના સાહિત્યની આપણે વિશેષતા ગણાવી શકાય. આમ આ છે લેખક પરિચય. ત્યારબાદ ટૂંક સારાંશ જોઈએ. આપણે અગાઉ ખૂબ વિસ્તારથી વાત કરી છે, તેમ છતાંય ચેપ્ટરમાં જે આપેલું છે, માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે, એ ઈશ્વરના હાથમાં છે, જન્મ અને મૃત્યુ. પણ સંસ્કાર અને શાલીનતા, સંસ્કારની વાત છે. વાતાવરણ દ્વારા બાળકને સંસ્કાર મળે છે. જેવા વાતાવરણમાં બાળકનો ઉછેર થાય છે એવું એ સમાજને પ્રેઝન્ટેશન આપે છે. એટલે કે બાળકનો ઉછેર સંસ્કાર અને શાલીનતા
શાલીનતા એટલે ચારિત્ર્ય, કેરેક્ટર. આમ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતો હોય છે. ભલે જન્મ અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે, પણ સંસ્કાર અને ચારિત્ર્યની વાત છે એ તો વ્યક્તિ પોતે ડેવલપ કરી શકે, ભલે ગમે તે જન્મ કે કુળમાં જન્મ્યા હોય. આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવીને રજૂ કરીને એવા વિષય વસ્તુ અને ચરિત્રોનું, જે કોઈ ચરિત્ર આવે છે એનું પ્રભાવશાળી ચરિત્ર ચિત્રણનું નિરૂપણ કર્યું છે. જન્મ, પ્રદેશ, કુળ કે નાત જાતના બંધનોથી પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ રીતે કેવી રીતે ખેલવી શકાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તા છે અને આ વાર્તાના ચરિત્રો છે. ખાસ કરીને પંકજમ, કે જન્મ, કુળ, જ્ઞાતિ, ગોત્ર કે નાત જાત વગેરે કોઈ બંધન વગર એ વ્યક્તિ પોતે કેવા ગુણ સંપન્ન, એનું ઘડતર કેવી રીતે થાય, વ્યક્તિને પોતાના હાથમાં છે સંસ્કાર અને ઘડતર, ચારિત્ર્ય. તો આ પાત્રો દ્વારા આપણે આ સમજવાનું છે. કૃતિના કેન્દ્રવર્તી ચરિત્રોના કે આ ચેપ્ટરના બે પાત્રોના મિલન, એની મુલાકાત ને કેવી ઉપસાવી છે, એના વાર્તાલાપ એવા સરળ શબ્દોમાં છતાંય આપણને વાંચવા ગમે છે. અને રહસ્ય સ્ફોટ પર્યંત જળવાતી જિજ્ઞાસાને પહોંચવામાં, કે છેલ્લે જે વાર્તા નાયકને ખબર નથી અને પોતે ગાંધીગ્રામ આવી જાય છે. મુંબઈથી છેક દક્ષિણ ભારતમાં ગાંધીગ્રામમાં આવે છે અને આવ્યા પછી પંકજમ પસંદ પડી જાય અને પછી એને ખ્યાલ આવે કે અનાજ છે, અને પછી છેક સુધી જે રહસ્ય જળવાય છે અને છેલ્લે એ રહસ્યનો ઉઘાડ થાય છે, એટલે કે રહસ્ય સ્ફોટ. છેક સુધી જળવાતી જિજ્ઞાસાને પહોંચવામાં એટલે કે લખવાની રીત જ એવી છે કે જેનો એન્ડ છે એમાં જ આ રહસ્ય આખું ખુલે છે, એટલે છેક સુધી આપણને વાંચવા ગમે છે, ઇન્ટરેસ્ટિંગ થઈ પડે. આમ રહસ્ય સ્ફોટ પર્યંત જળવાતી જિજ્ઞાસાને પહોંચવામાં, ચરિત્ર ચિત્રણના સૂક્ષ્મ આલેખનમાં, એક ચરિત્ર ચિત્રણને એક અવનવા ઓપ આપ્યા છે. સ્થળ વિશેષના વાતાવરણના ઝીણવટ કર્યા. અહીં જે સ્થળનો ઉલ્લેખ છે અને વાતાવરણની જે વાત છે, સ્થળની વાત છે, એને પણ એણે શાબ્દિક રીતે ખૂબ એને ઉપસાવ્યું છે. જાણે એ વર્ણન તમે વાંચશો સ્થળના કે પાત્રના, એમ લાગે કે એ આપણી નજર સામે, એ વ્યક્તિ કે સ્થળ આપણી નજર સામે સાક્ષાત હોય એ પ્રકારના શબ્દો દ્વારા એ સ્થળ અને પાત્રને એણે નિરૂપણ કર્યા છે. આમ સ્થળ વિશેષના વાતાવરણના ઝીણવટભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખન શૈલીમાં આપણને એમની કળા સૂઝનો, એની જે આવડત છે સ્થળ પાત્રને વર્ણવવાની, એની કલા સૂઝનો આપણને સહેજ રીતે એ પરિચય થાય છે. વાંચન દ્વારા જ ખ્યાલ આવે ને કે કોઈ કવિ લેખક લખવાની રીત કેવી છે. વાંચવાની શરૂઆત કરીએ અને એ ચેપ્ટર પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે અધૂરું ન છોડી શકીએ. એ વાચકને એ જકડી રાખે પૂર્ણ થાય ત્યાં સુધી, એ જ સાચી લેખનની શક્તિ છે. તો આમ આ તમામ બાબતો આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આ ચેપ્ટરના અભ્યાસ દ્વારા સમજવાની છે અને શીખવાની છે. હવે આપણે વાત કરીશું ટેક્સ્ટ બુકના ચેપ્ટરની શરૂઆતથી લઈ અંત સુધી. ચેપ્ટરની શરૂઆતમાં જ જોઈએ, ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસતી ત્યાંથી ચાલી ગઈ. હવે શરૂઆત ક્યાંથી થાય છે તો કે મુંબઈથી વાર્તા નાયક એક લગ્ન કરવા માટે, યુવતીની પસંદગી કરવા માટે અહીં ગાંધીગ્રામનો કોન્ટેક્ટ કરે છે. પેપરમાં જાહેરાત આવેલી હોય છે, તો એ જાહેરાત દ્વારા પત્ર વ્યવહાર કરી અને પોતે અહીં પંકજમને મળવા માટે, જોવા માટે, યુવતીની પસંદગી માટે એ મુંબઈથી દક્ષિણ ભારતમાં આવેલું ગાંધીગ્રામમાં આવે છે. અને આવ્યા પછી હવે શું ઘટના ઘટે છે એ આપણે જોવાનું છે. ગાંધીગ્રામના દરવાજે, એટલે કે વાર્તા નાયક ગાંધીગ્રામના દરવાજે પહોંચે છે અને એ જે મુસાફરી કરીને આવ્યા છે અને પ્લેટફોર્મથી પોતે ગાંધીગ્રામ સુધી
મોટરમાં આવે છે, કારમાં આવે છે. તો ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસતી એટલે પૂરપાટ ત્યાંથી ચાલી નીકળી. લેખકને જે આવું હતું એ સ્થળે એ પહોંચી જાય છે. સોરી, વાર્તા નાયક. દરવાજામાં પ્રવેશ કરતા મારું મન ધડકી ઉઠ્યું. વાર્તા નાયકનું મન ધડકી ઉઠે છે. ગાંધીગ્રામના દરવાજામાં પ્રવેશ કરતા જ શા માટે મન એનું ધડકી ઉઠે છે? શા માટે એના ધબકારા વધી જાય છે? એ શું ફિલિંગ કરે છે? એના મનમાં પ્રશ્ન થયો કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરી ને, કે મેં લગ્ન કરવાની ઉતાવળમાં એક મૂર્ખાઈ કરી એવું લાગે છે. શા માટે? પોતાના વિચાર આવે છે ગાંધીગ્રામના દરવાજે પહોંચ્યા પછી. જોઈએ, માત્ર એક જાહેર ખબર વાંચીને, પેપરમાં વાંચીને, વર્તમાન પત્રમાં પત્ર વ્યવહાર કરી પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં એટલે કે ગાંધીગ્રામ દક્ષિણ ભારતમાં આવી પહોંચ્યો, છેક મુંબઈથી. થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામથી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? એટલે કે અહીંનું જે વાતાવરણ છે, અહીંનું જે માહોલ છે, પરિસર જે છે એ થોડુંક વેરાન છે, એટલે કે ઉજ્જડ જેવું છે, થોડુંક શહેર જેવું છે, પણ વધારે પડતું ગામથી એટલે ગામડિયા ટાઈપનું, ગામડાનું જે વાતાવરણ હોય એવું વાતાવરણ છે. આ સ્થાનમાં યુવતી વસતી છોકરી કેવી હશે? પેલો પ્રશ્ન એ થાય છે. એટલે જ એને આવતાની સાથે એક પ્રશ્ન થયો કે મેં મોટી મૂર્ખાઈ નથી કરી ને, એક જાહેર ખબરમાં વાંચી પત્ર વ્યવહાર કરી હું છેક મુંબઈથી દક્ષિણ સુધી પહોંચી ગયો. અને અહીં આવતા જ પોતાને એક પ્રશ્ન થયો કે આ ઉજ્જડ અને વેરાન પ્રદેશમાં થોડુંક શહેર જેવું, વધારે પડતો ગામડા જેવું વાતાવરણ છે, અને અહીં ઉછરેલી યુવતી કેવી હશે? કારણ કે પોતે મુંબઈથી આવે છે. એટલે આમ મનમાં અનેક પ્રશ્નોની ભરમાર શરૂ થાય છે. આદર્શની ઘેલછામાં, લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? એ કે ઉંમર થતાં લગ્નની ઉતાવળ કે આદર્શની ઘેલછા, કે કોઈ આદર્શ પાત્ર મને મળી જશે એવી ઉતાવળ તો મેં નથી કરી ને અહીં આવીને. આમ એના મનમાં અનેક પ્રશ્નો જન્મે છે. મેં ચોમેર એટલે ચારે તરફ નજર દોડાવી. મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં. લોકો દેખાયા પણ મજૂર જેવા હતા, મજૂરી કરતા હોય એવા. ત્યાં મારી નજર નારિયેળના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર ઉપર પડી. કુટીર એટલે ઝૂંપડી, અને એ નારિયેળના પાનથી આચ્છાદી ઢંકાયેલી છે. ઝૂંપડી છે નારિયેળના પાનથી ઢાંકેલી છે, એના પાનથી બનાવેલી છે. કુટીર એટલે ઝૂંપડી. ત્યાં એની નજર પડે છે. વાર્તાના એક એ તરફ ચાલવા માંડે છે. એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી, એટલે કે જે ગાંધીગ્રામની સંસ્થાઓનું સંચાલન કરે છે એના ડિરેક્ટરની ઓફિસ હતી. અંગ્રેજી શબ્દ છે ડિરેક્ટર, અહીં વહીવટ કરતા અથવા સંચાલક. મારી પૃચ્છા એટલે પૂછપરછના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા. મેં પૂછપરછ કરી, પોતે જેને મળવા માંગે છે પંકજમને એ વગેરે એણે પૂછપરછ કરી હશે, તો જવાબમાં એ ખૂબ જ સાદા અને જેણે ખાદીના લેબાસ એટલે કપડાં પહેર્યા છે, લેબાસ એટલે પહેરવેશ, એક ભાઈ બહાર આવ્યા અને કહે છે કે મિસ પંકજમનો મહેમાન છું. એ ભાઈને ખ્યાલ આવ્યો કે આ પંકજમના મહેમાન છે, એટલે એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા. એ જે વહીવટ કરતા છે એ એમને ખ્યાલ આવ્યો કે આ પંકજમના મહેમાન છે, એટલે પોતે ઓફિસમાંથી બહાર આવી પંકજમના ક્વાર્ટર સુધી, એના ઘર સુધી આ મહેમાન એટલે કે વાર્તાનાયકને મૂકવા માટે પોતે એની સાથે જાય છે. ચાલતા ચાલતા રહીને હવે પંકજમને મળવા જાય છે, જે હેતુથી પોતે આવ્યા છે. અને તેનું વાતાવરણ જોઈ ફરી વાર્તાનાયકના મનમાં જે પ્રશ્નો જન્મે છે. રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઉભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા એટલે કે નિરીક્ષણ ઓબ્ઝર્વ કરતા મારા મનમાં પ્રશ્ન સળવળવા માંડ્યા. ભલે વાતાવરણ થોડું ગરમ હતું, ગરમીનું વાતાવરણ હશે, થોડોક તાપ હતો, વાતાવરણ શાંત હતું,
અને શાંતિથી ઉભેલા મકાનો છે, એ બધું જોઈને, ત્યાંનું પરિસર, વાતાવરણ, માહોલ જોઈને મારા મનમાં એક પ્રશ્નો ઉઠે છે. કેવા પ્રશ્નો? તો કે ત્યાં હું મુંબઈનો રહેવાસી, જે વાર્તાના છે મુંબઈના છે, ત્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગી ભર્યા જીવનમાં ઉછરેલી યુવતી. ત્યાંનું વાતાવરણ જોઈને પ્રશ્નો મનમાં જન્મે કે હું તો શહેરમાંથી આવું છું, મુંબઈથી, અને આ વાતાવરણમાં ઉછરેલી યુવતી કેમ કરીને બંનેને મેળ ખાશે? બેને કેમ કરીને મેળ ખાશે? હું અસ્વસ્થ થવા માંડ્યો, પોતે બેચેની અનુભવે છે. ગાંધીગ્રામના ઝાંપે ઉતર્યો, દરવાજે ઉતર્યો, ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાખ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું. અહીંના માહોલથી, વાતાવરણથી પરિચિત નહોતો. ભલે એને ખબર હતી કે સંસ્થા છે, એને એમાં છે કે સંસ્થામાં આ કદાચ યુવતી નોકરી કરતી હશે, બાકી તો એ યુવતી વિશે હજી ઘણું બધું આગળ જાણવા મળશે. પણ અહીંના વાતાવરણથી એ પરિચિત નહોતા, પણ અહીં આવીને એ બધું જુએ છે ત્યારે એના મનમાં જે અનેક પ્રશ્નો જન્મે છે. પણ મુસાફરી દરમિયાન એણે જે સ્વપ્નો જોયા હોય કે ભાઈ ગાંધીગ્રામ છે, સારું શહેર હશે, ત્યાં યુવતી હશે, તો કદાચ એમની સાથે મારે મેળ આવી જશે વગેરે કેટલા એણે સપના જોયા છે ટ્રાવેલિંગ દરમિયાન. પરંતુ અહીં આવીને બધું આ જુએ છે તો એ મધુર સ્વપ્ન, જે મીઠા મધુરા સ્વપ્ન જોયા હતા. મુંબઈથી ગાંધીગ્રામ પોતે આવે છે એ ટ્રાવેલિંગ દરમિયાન, મુસાફરી, એ અત્યારે આ બધું જોઈને એ થોડીક એને ચિંતા થવા માંડે છે, અનેક પ્રશ્નો મનમાં જન્મે છે. અમે એક લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા. અહીં પોતે ચાલ્યા જાય છે, સંસ્થાના ડિરેક્ટર, સંચાલક એમની સાથે છે. અહીં મકાન કેવા હતા? તો કે અમે એક લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા. અંગ્રેજી શબ્દ છે બેરેક, જે લાંબી લાંબી ઓરડીઓ હોય, આગળ બેસવાની જગ્યા, એટલે કે ડાઇનિંગ હોલ હોય, પછી કિચન ને રૂમની જે એ લાંબી ઓરડીઓ હોય, એ સિપાહીઓને રહેવા માટે જે લાંબી લાંબી ઓરડીઓ હોય, અને બધી જ એમાં સુવિધા આવી જતી હોય. તો કે આવી લાંબી લાંબી ઓરડીઓ પછી એક અંતે અમે એકાએક અટક્યા. તો પોતે અટકે છે, પોતે જે કંઈ ઓબ્ઝર્વ કર્યું છે. આમ હવે પછી આ ચેપ્ટરની આગળની વાત આપણે આ ચેપ્ટરના બીજા વિડીયો લેક્ચરમાં કરીશું. વાર્તાનાયક છે એ હવે પંકજમને મળવા માટે જાય છે, એના ઘર સુધી પહોંચે છે. આગળ શું ઘટના ઘટે એના માટે આ ચેપ્ટર બીજા વિડીયો આપણે નિહાળવાનો છે. આ ચેપ્ટર વાંચવું અને